चिन्तासन्तान हन्तारो यत्पादां भुजरेणवः स्वीयानान्तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षीराब्धिसायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्ततं षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम पञ्चधा हृदये मम पञ्चधा हृदये मम. આજે વાર્તા સાહિત્યમાં શ્રી નારાયણદાસ દિવાન કાયસ્થ એમના ચોથા વાર્તા પ્રસંગમાં ઉગાહન શ્રી ગુસાઈજીની કૃપાથી અને નારાયણદાસ દિવાન કાયસ્થની કાનીથી આપણે જોઈશું. અત્યાર સુધીના પ્રસંગોમાં આપણે એ અવગાહન કર્યું કે નારાયણદાસ દિવાનને શ્રી ગુસાઈજી માટે અનહદ આસક્તિ છે. એટલે શ્રી ગુસાઈજી વારંવાર એમના ઘરે પધારે એ માટે વિનંતી પણ કરતા હોય છે. નારાયણદાસ દિવાનના પત્ની વીરા એ પણ અપ્રતિમ સૌંદર્ય હોવા છતાં પણ જાતે જ ઠાકોરજી અને આવેલા વૈષ્ણવોની સેવા કરતા, કોઈ પણ જાતના અભિમાન વગર. એટલે ઠાકોરજી અને ગુસાઈજી નારાયણદાસ દિવાનની સાથે સાથે એમના પત્ની વીરા ઉપર પણ ખૂબ પ્રસન્ન રહેતા હતા. આજના પ્રસંગમાં શ્રી ગુસાઈજી પુનઃ નારાયણદાસ દિવાનને ત્યાં પધાર્યા છે. એ પ્રસંગને આપણે જોઈશું. તો કૃપા કરીને ફરી એક વખત શ્રી ગુસાઈજી નારાયણદાસ દિવાનને દર્શન આપવા માટે ગૌડ દેશ પધારે છે. અહીંયા સહજ સ્મરણ શ્રી ભૈલા કોઠારીજીનું પણ થઈ જાય કે શ્રી ભૈલા કોઠારીજીને પણ અત્યંત વિરહ શ્રી ગુસાઈજીનો રહેતો. ગુસાઈજી એ પોતાના અનન્ય સેવકનું અંતઃકરણ જાણી અને મર્યાદાનું પણ સ્થાપન કરવાનું, એટલે દ્વારિકામાં દ્વારકાધીશનું મિસ કરીને, એમના દર્શનનું મિસ કરીને શ્રી ગુસાઈજી ગુજરાતમાં 6 વખત પધાર્યા છે.
અને શ્રી દ્વારકાધીશ સાથેનો સંબંધ તો શ્રી મહાપ્રભુજીએ કરેલો છે. એ બધી મર્યાદા સાચવીને પોતાના ભક્તની આરતી તાપ એનું નિવારણ કરવા શ્રી કૃષ્ણજી પધારતા. એ જ રીતે અહીંયા ગૌડ દેશમાં પણ નારાયણદાસ દિવાન ઉપર કૃપા કરવી છે. એટલે જ્યારે જ્યારે આરતી થતી નારાયણદાસ દિવાનને ગુસાઈજી ગૌડ દેશમાં પધારતા જગન્નાથનું મિશ એ વખતે પ્રગટ પણ કરતા. તો એક વખત આવી રીતે નારાયણદાસ દિવાન ઉપર કૃપા કરવા માટે આ ગૌડ દેશ પધાર્યા. નારાયણદાસને ત્યાં જ 5-7 દિવસ આપે મુકામ કર્યો. પછી કંઈક પ્રસંગ એવો બન્યો કે ત્યાંનું જે જલ છે એ જલ દૂષિત થયું. એટલે શ્રી ગોસાઈજી નારાયણદાસ દિવાનના ઘરેથી દૂર 5-7 કોસ દૂર ઉપર એક ગામ હતું, ત્યાં આવીને બિરાજ્યા. કારણ કે ત્યાંનું જલ સારું હતું, વિકારી ન હતું. એટલે એ જલ કોઈ ઉપદ્રવ કરી શકે એવું ન હતું. એટલે ગુસાઈજી એ ગામમાં જઈને બિરાજ્યા. પણ નારાયણદાસ ને શ્રી ગુસાઈજીમાં આસક્તિ એવી છે કે 2 વખત રાજકાજ માટે જાય એ પહેલાં આ પોતાના ઘરથી 5-7 કોસ દૂર જે ગામમાં ગુસાઈજી મહારાજ બિરાજ્યા છે ત્યાં પહેલાં દર્શન કરવા જતા. નિત્ય એ દર્શન કરવા જતા. દર્શન કરીને પછી પોતાના ગામે આવીને પછી રાજદ્વારનું કામકાજ એ કરતા. આમ નિત્ય પ્રતિદિન નારાયણદાસ દિવાનનો આ ક્રમ રહેતો હતો. તો આ ક્રમ કેટલાક માણસોએ પણ જાણ્યો કે નારાયણદાસ 2 વખત પોતાના ગુરુ પાસે જાય છે. એટલે એમાં કોઈક ચુગલીખોર હશે, એણે પાતશાહને જઈને ચુગલી કરી કે હઝરત નારાયણદાસના ગુરુ એ આ અમુક ગામમાં બિરાજ્યા છે જે અહીંયાથી 7 કોસ દૂર છે, અને નારાયણદાસ એમની પાસે 2 વખત જાય છે, અને ત્યાં જઈ અને પછી એ રાજદ્વારમાં આવે છે. એટલે એક દિવસ આ બાદશાહે નારાયણદાસને પૂછ્યું કે તારા ગુરુ જ્યાં છે તે ગામમાં તું 2 વખત કેમ જાય છે? નારાયણદાસે કહ્યું બસ કારણ તો એ જ છે કે મારા ગુરુ એ ગામમાં ઉતર્યા છે, એટલે ત્યાં પણ હું જઉં છું. તો નારાયણદાસને બાદશાહ કહે છે કે તું 2 વખત જાય છે અને પાછો ફરી આવીને અહીંયા તું બધું કામ કરે છે. ત્યારે નારાયણદાસ કહે છે કે ત્યાં પણ મારે જવું જોઈએ અને અહીંયા પણ મારે રાજ દરબારનું કામકાજ કરવું જોઈએ. એટલે બંને તરફનું મારું દાયિત્વ છે. ગુરુ પાસે પણ જવું જોઈએ અને રાજદ્વારમાં પણ મારે આવવું જોઈએ. એટલે 2 વખત હું મારા ગુરુની પાસે એ ગામમાં જઉં છું. એટલે તમને જે સમાચાર મળ્યા છે કે હું એ ગામમાં જઉં છું તે વાત સાચી છે, હું સ્વીકારી લઉં છું. કારણ કે ત્યાં મારા ગુરુ બિરાજ્યા છે, એટલે ગુરુ પાસે જવાનું પણ મારું કર્તવ્ય છે, અને અહીંયા રાજદ્વારમાં આવીને મારે કામ કરવું એ પણ મારું કર્તવ્ય છે. એટલે આ બંને કર્તવ્યને સાચવવા માટે હું 2 વખત એ ગામમાં જઉં છું અને પછી અહીંયા આવું છું. નારાયણદાસની આસક્તિ પોતાના ગુરુમાં આટલી બધી છે, નારાયણદાસનું મન આટલું બધું ગુરુમાં આસક્ત થઈ ગયું છે, એ પેલા પાતશાહ પામી ગયા, સમજી ગયા. એટલે રાજી થઈને નારાયણદાસને કહ્યું કે તારા ગુરુ અત્યારના જે ગામમાં છે ત્યાં રહીને
તું અમારું કામકાજ કરજે. એટલે તારે 2 વખત આવવા જવાની કોઈ જરૂર નથી, કારણ કે ગુરુમાં આસક્ત મન પાસા પામી ગયા છે. એટલે પાસા કહે છે, અને આપણે શરૂઆતમાં જ જોયું કે પાસાને નારાયણદાસ દિવાન ઉપર ખૂબ જ વિશ્વાસ છે, ખૂબ જ માન પણ છે. એટલે પોતાના આ ખૂબ જ ગમતા સેવકની આ જે ગુરુમાં આસક્તિ છે તે જોઈને નારાયણદાસને કહી દીધું પાસાએ કે તું તારે હવે તારા ગુરુ પાસે જે ગામમાં જા અને ત્યાં રહીને તું તારે કામકાજ કરજે, ત્યાં જ તું રહેજે. નારાયણદાસ આ સાંભળીને ખૂબ પ્રસન્ન થયા. એટલે ગુસાઈજી મહારાજ જે નારાયણદાસના મુકામથી 7 કોસ દૂર હતા તે ગામમાં જઈને નારાયણદાસ રહ્યા. અને એ 5-7 દિવસ વીતે પોતાના ગુરુ પાસે રહેવાના. પછી એ રાજાના દરબારમાં આવતા અને જે કંઈ દરબારનું કામકાજ હતું તે કરતા. આ રીતનો ક્રમ હવે ચાલ્યો. એટલે પહેલાં દિવસમાં 2 વખત જતા આવતા. હવે રાજાએ ખુશ થઈને જે રજા આપી એટલે હવે ગુરુની પાસે જ નારાયણદાસને રહેવા મળ્યું. પણ રાજકાજ પણ સંભાળવાનું તો છે, એ પણ કર્તવ્ય તો છે જ. એટલે 5-7 દિવસે એ દરબારમાં આવીને બધું કામકાજ કરતા. તો આ દરમિયાન નારાયણદાસને પાસાએ કહ્યું કે ભાઈ તું તારા ગુરુને પૂછી જો. શું પૂછવાનું કહ્યું? બાદશાહે કીધું કે અમારી ઈચ્છા તારા ગુરુને જોવાની ઘણી બધી ઈચ્છા છે. તો નારાયણદાસ બાદશાહને બહુ જ નિડરતાથી કહી દે છે કે અમારા ગુરુ એ તમારી જાતિના લોકનું મુખ જોતા નથી. બાદશાહે નારાયણદાસને ફરીથી કહ્યું કે કંઈ વાંધો નહીં, તું એક વખત એમને પૂછી તો જો કે મારે એમના મુખને જોવું છે. ભલે ન જોતા હોય પણ તું એક વખત પૂછી તો જો, અને એ તને શું ઉત્તર આપે છે એ સમાચાર તું અમને કહે. આમ ઘણીવાર બાદશાહ નારાયણદાસને કહેતો. તો વારંવાર આ રીતની રજૂઆત બાદશાહની હતી. એટલે એકવાર નારાયણદાસે ગુસાઈજીને વિનંતી કરી દીધી કે મહારાજ, આ બાદશાહને તો આપના દર્શન કરવાની ખૂબ જ અભિલાષા છે. એટલે જ્યારે હવે હું દરબારમાં જઉં છું અહીંયાથી, ત્યારે મને એ જ કહે છે, એ જ પૂછે છે કે નારાયણદાસ, તે તારા ગુરુને પૂછ્યું કે નહીં? જ્યારે જ્યારે અહીંથી હું જઉં છું ત્યારે પહેલો પ્રશ્ન આ બાદશાહનો આ જ હોય છે કે મેં તને જે પૂછવાનું કહ્યું હતું એ તે તારા ગુરુને પૂછ્યું કે નહીં? તો હવે હે મહારાજ, હે પ્રભુચરણો, આપ મને આજ્ઞા કરો તો તે જ હું જવાબ એ બાદશાહને આપું. ત્યારે શ્રી કૃષ્ણજી હવે નારાયણદાસ દ્વારા એ કહેવડાવે છે કે હવે એ તને જ્યારે પૂછે એ પહેલાં તું કશું જ કહેતો નહીં. તને અવારનવાર પૂછ્યું છે એટલે તને જવાબ આપવાની ઈચ્છા થાય તો આ વખતે પણ તું તારી જાતે કોઈ જવાબ ન આપતો. એ રાજાને, એ બાદશાહને પાછું પૂછવા દે. જો એ તને હવે પૂછે તો તું એમને ના ન પાડતો. ગુસાઈજી આ રીતે કહ્યું કે તું હવે એમને સામે ચાલીને કશું ન કહેતો આ વખતે. એ જો તને ફરીથી પૂછે તો તું હવે ના પણ ન પાડતો, કારણ કે પહેલાં તો ના પાડી દેતા હતા, પણ હવે તું ના ન પાડતો. તો અહીંયા ભાવપ્રકાશ, આ એક ખૂબ બારીક મુદ્દાનો ભાવપ્રકાશ
શ્રી હરિરાય ચૌહાણે ખૂબ સુંદર કર્યો છે કે આવું શા માટે કેવડાવે છે ગુસાઈજી મહારાજ. તો ગુસાઈજી મહારાજ એ વિચારે છે કે આ પાસા ભલે યવન છે પણ છે તો દૈવી જીવ. દૈવી જીવ છે એમ કઈ રીતે જાણ્યું ગુસાઈજી મહારાજે? તો એ પાસાની જે આરતી હતી, શ્રી ગુસાઈજીના દર્શન કરવાની જે આરતી હતી, અને આરતીની ખબર તો એ જ રીતે પડે ને કે અવારનવાર પાસા પેલા દિવાનને કહેતા હતા કે મારે તારા ગુરુને જોવા છે અને તું એક વખત પૂછી તો જો, કહી તો જો મારા તરફથી કે પાસાને આવું છે તો શું જવાબ આપે છે તે તો તું મને કહે. તો આમ આ પાસાની આરતી અહીંયા જણી આવે છે. એટલે ગુસાઈજી વિચારે છે કે દૈવી જીવ સિવાય આટલી બધી આરતી થાય નહીં, એટલે હવે એ પાસાનો મનોરથ પૂર્ણ કરવો જોઈએ. એટલે અહીંયા કહ્યું કે હવે તું રાજ દરબારમાં જાય તો મેં તને જે આજ્ઞા કરી છે કે તું કશું એ પૂછે તો ના ન કહેતો, આવું તું એકદમ ન કહેતો, સામે ચાલીને ન કહેતો, પણ પાછા જો તને પૂછે તો તું મૌન રહેજે. કારણ કે જો પૂછ્યા વગર નારાયણદાસ આવું કહે તો નારાયણદાસના મનમાં અપેક્ષા જાગે, મનમાં એ આવે કે હું રાજાને કહું કે મારા ગુરુદેવ આવું કહે છે. એટલે વગર પૂછે જો આવું કહેવા જાય નારાયણદાસ તો એના મનમાં આ રીતનો ભાવ ઉપસ્યો તો નારાયણદાસનો બિગાડ થાય. કારણ કે એ વખતે મનની અંદર ગુસાઈજીનું સ્વરૂપ ન હોય, ગુસાઈજીનું મહત્ત્વ ના હોય, પણ એ વખતે મહત્ત્વ પોતાના રાજા છે અને રાજાનું આ જવાબ આપું છું એ રીતનું મન ગુસાઈજીમાં અનન્યતાવાળું રહે નહીં. એટલે કહ્યું ગુસાઈજીએ કે એ હવે તને પૂછે તો તું ના ન પાડતો, પણ તું સામે ચાલીને એમને ન કહેતો કે મારા ગુરુએ આવી ઈચ્છા વ્યક્ત કરી છે. એટલે જ્યારે નારાયણદાસ દરબારમાં આવતા થયા ત્યારે પેલા પાસાએ પાછો પ્રશ્ન પૂછ્યો, અને હવે બહુ પ્રેમથી અને જરા થોડાક ઇરિટેટ કરવા માટે પણ નારાયણદાસને નરિયા કહ્યું. જેમ શ્રી કૃષ્ણજી પોતાના અનન્ય ભક્ત નાગજી ભટ્ટને નાગિયા કહીને સંબોધન કરતા, અતિશય પ્રેમનું ત્યાં દર્શન છે. એમ અહીંયા પાસાને પણ નારાયણદાસમાં અત્યંત પ્રેમ અને ભાવ છે. એટલે જ્યારે ગુસાઈજી પાસેથી રાજદ્વારમાં નારાયણદાસ આવ્યા એટલે રાજાએ એને પ્રેમથી પૂછ્યું કે ક્યાં રે નરિયા, તું પૂછ્યો હતો? ગુસાઈજીએ એ જ કહ્યું હતું કે તું સામે ચાલીને કશું ન કહેતો, એ પૂછે છે, એ પૂછે તો તું ના ન પાડતો. આવું ગુસાઈજીએ કહ્યું હતું ને. અને અહીંયા પ્રેમથી પાછો આગ્રહવાળો પ્રશ્ન પૂછ્યો પાસાએ કે ક્યાં રે નરિયા, તું પૂછ્યો હતો? ત્યાં રાજાને પૂછ્યું હતું? હું તને કેટલી વાર કહું છું કે તું પૂછી જો, એક વખત પૂછીને શું કહે છે તો તું મને જવાબ આપ ભાઈ. તો ક્યાં રે નરિયા, તું પૂછ્યો હતો? ત્યારે નારાયણદાસે કહ્યું કે વાત તો સારી છે, જવાબ તો બહુ સારો આપ્યો છે, એટલે એકવાર તમને દર્શન થશે. એક જાતની વધાઈ જ આપી પાસાને કે વાત તો સારી છે, એક વખત તમને દર્શન થશે. એટલે ગુસાઈજી મહારાજે આવી આજ્ઞા કરી છે કે એક વખત તમને એ દર્શન આપશે. તો આ જાણીને પાસાના મનમાં ખૂબ જ આનંદ થયો, ખૂબ પ્રસન્ન થયા અને નારાયણદાસને કહ્યું કે એક વખત દર્શનની મને રજા આપી છે તો હું દર્શન કરવા માટે આજથી ત્રીજા દિવસે હું દર્શન કરવા માટે ત્યાં આવીશ. એટલે નારાયણદાસ પાછા રાજા દરબારમાંથી ગુસાઈજી પાસે જઈને આ બધી જે વાત બની તે ગુસાઈજીને કહે છે. એટલે ગુસાઈજીએ વાત સાંભળી લીધી
હવે 3 દિવસ પછી આવવાના હતા. એટલે રાજા આવે એટલે રાજાને પણ એ આવે તો એનું સન્માન માનપાન તો જળવાવું જોઈએ. આ બધો એક પુષ્ટિમાં પણ આ બધી મર્યાદા તો છે જ કે આવે તો આગતા સ્વાગતા તો કરવી જ પડે, અને ગૃહસ્થનો એ ધર્મ પણ છે. અને નારાયણદાસ દિવાનના તો એ રાજા પણ છે. એટલે 3જા દિવસે પાછા આવવાના હતા. તો નારાયણદાસે સરસ મજાની રાજાને બેસવા માટેની વ્યવસ્થા કરી, બેસવા માટેની સુંદર વ્યવસ્થા ત્યાં કરી, બિછાનું બિછાયું. અને ઉત્થાપનના સમયે શ્રી ગુસાઈજીના દર્શન માટે અહીંયા રાજા પધાર્યા છે અને ગુસાઈજીના દર્શન એને કરવા છે. રાજા આવ્યો, ગુસાઈજીના દર્શન કરીને દંડવત કર્યા. દંડવત કરીને પાછા ઊભા રહ્યા. ઊભા રહ્યા ત્યારે ગુસાઈજીએ એને બેસવાની આજ્ઞા કરી. એટલે આ રાજામાં પણ આ એક વિવેક હતો કે જ્યારે આવા આચાર્યો પાસે જઈએ ત્યારે જ્યાં સુધી એ બેસવાની આજ્ઞા ન કરે ત્યાં સુધી આપણાથી બેસાય નહીં. એમાં જ આપણું દાસત્વ દીનતાના દર્શન થાય છે. અને એ જેની સન્મુખ થાય છે એ સ્વરૂપની પણ આમન્યા જળવાય છે, અને એને પણ એક માન આપણે આપીએ છીએ તેવો અહેસાસ એમાં રહેલો છે. એટલે ગુસાઈજીએ હવે આજ્ઞા કરી કે તમે બેસો. એટલે બેઠા પહેલાં પણ પાછો દંડવત કરે છે. આવીને તો દંડવત કર્યા હતા. ગુસાઈજીએ આજ્ઞા કરી બેસવાની, પાછો એ દર્શન કરે છે. અને ગુસાઈજીની આજ્ઞા હોવાથી દંડવત કરીને એ જે બેસવાની વ્યવસ્થા કરી હતી, નારાયણદાસે બિછાયું હતું બિછાનું, એના પર એ બેઠો. અને બેઠા પછી પણ આ દિવાન સમજે છે કે આ સામાન્ય આચાર્ય નથી, પણ એ પુરુષોત્તમ છે. એવો પુરુષોત્તમનો ભાવ કરીને શ્રી ગુસાઈજીને 2 હાથ જોડે છે. જો અહીંયા શાસ્ત્રીજીના વચનો યાદ આવે કે જ્યારે દસમ સ્કંદમાં 8મો અધ્યાય ગર્ગાચાર્યજી નામકરણ સંસ્કાર માટે આવે છે. તો ગર્ગાચાર્ય તો આચાર્ય છે, મનુષ્ય છે. ત્યાં નંદ બાવા એમનું સ્વાગત જે કરે છે ને, એમને ભગવાન જાણીને આવકાર આપે છે. તો આવ્યા છે તો ગુરુ આવ્યા છે, પણ ભાવ શાનો કર્યો ત્યાં? એ ભગવાન આવ્યા છે એ પ્રકારનો ભાવ કરીને. એટલે શાસ્ત્રીજી કહે છે કે એક નાના ગામમાં રહેતા ન શિક્ષણ કોઈ જાતનું એવા એક આ વ્રજના વ્યક્તિને પણ આવેલા વ્યક્તિનો આદર કરવામાં ભગવાનનો ભાવ કરીને એ આદર આપે છે. એમ અહીંયા પણ નારાયણદાસ દિવાન એ ગુસાઈજીને પુરુષોત્તમ જાણીને હાથ જોડે છે. આ ભાવ ગુસાઈજીમાં સન્મનુષ્યાકૃતિ છે, પણ દર્શન જે કરી રહ્યા છે અત્યારના પાસા એ પુરુષોત્તમ તરીકેના દર્શન કરી રહ્યા છે. એમ કહી શકીએ કે ગુસાઈજી કૃપા કરીને એને પોતાના પુરુષોત્તમ સ્વરૂપના દર્શન કરાવી રહ્યા છે. અને બાદશાહે દર્શન કરીને હાથ જોડ્યા અને વિનંતી કરી. એ જ વિનંતી કરી કે મહારાજ, આપ કંઈ મનુષ્ય નથી, આપ કંઈ મનુષ્ય નથી, તો આપ છો કોણ? તો આપ તો કન્હૈયા છો. આજ સુધી અમે આ કન્હૈયા વિશે સાંભળ્યું હતું, એ આજે અમે અમારી નજરે દર્શન કરીએ છીએ. તો આ ગુસાઈજીની કૃપા કે મનુષ્ય આકૃતિ ધરીને પણ આ પાસાની આરતી જોઈને પુરુષોત્તમ સ્વરૂપે દર્શન આપી દીધા. અને એ અનુભવ પેલા પાસાએ કર્યો. એટલે તો એ બોલ્યો કે મેં કનૈયા વિશે સાંભળેલું જોયા નહોતા, પણ આજે સૌ પ્રથમ આપના દર્શનમાં અમને કનૈયાના દર્શન થયા. એટલે આપ તો કોઈ અવતારી પુરુષ લાગો છો. આપ અવતારને પણ અવતારી પુરુષ લાગો છો. એટલે દસમ સ્કંદ પાછો યાદ કરવો પડે, જ્યાં સુતજી 3જા અધ્યાયમાં પ્રથમ સ્કંદના અવતારોનું વર્ણન કરતાં કરતાં
કૃષ્ણનો અવતાર આવ્યો ત્યાં પછી કહી દીધું અવતારોનું વર્ણન કર્યા પછી કે એતે ચાંશ કલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન, સ્વયં કૃષ્ણ તો ભગવાન છે, અવતારી છે. એમ અહીંયા પાતશાહે પણ કહી દીધું કે આપ તો કોઈ અવતારી પુરુષ રૂપે દર્શન આપો છો. અને વધારે તો અગત્યનું છે કે ધન્ય છે આ નારાયણદાસને કે કેટલાક દિવસથી એ આપની ટહેલ કરી રહ્યો છે. એટલે આ રીતે બહુ જ સરાહના શ્રી ગુસાઈજી આગળ નારાયણદાસની કરી. અને સાથે સાથે ધન્યતા એ રીતની અનુભવી કે આ નારાયણદાસ તો ધન્ય છે જ, પણ મારો દેશ પણ ધન્ય છે. દેશ કેમ ધન્ય છે કે ત્યાં આપ પધાર્યા. મહાપ્રભુ વલ્ભાખ્યાનમાં પણ જે આપણે જોઈએ તો ત્યાં આ જ વસ્તુ આવે છે કે ભૂમિનું ભાગ્ય વધારવા માટે, એ દેશોને ધન્યતા આપવા માટે શ્રી મહાપ્રભુજી પોતાના ચરણ કમલ આ ભૂમિ ઉપર પધારીને પરિક્રમા કરી રહ્યા છે. તો મહાપ્રભુજીનું જ સ્વરૂપ શ્રી કૃષ્ણજી મહારાજ છે. એટલે આ દેશાંતર પ્રવેશ જે બધા છે વલ્ભાખ્યાન પ્રમાણે એ ભૂમિના ભાગ્યનો વિસ્તાર કરવા માટે છે. અને મહાપ્રભુજીનું પણ એક નામ ભુવિ ભાગ્ય એ શ્રી ગુસાઈજીએ પ્રગટ કર્યું છે. તો આજે આ ગૌડ દેશની ભૂમિને, ગૌડ દેશને કૃતાર્થ કરવા, ધન્ય કરવા આપ અહીંયા આવ્યા છો. એટલે મારો આ દેશ ધન્ય થઈ ગયો જ્યાં આપ પધાર્યા છો. અને હું પણ ધન્ય છું. હું ધન્ય એટલા માટે કે આ દેશનો રાજા છું એટલા માટે નહીં, પણ હું ધન્ય એટલા માટે કે આ ધન્યતા અનુભવતા આપના ચરણ કમલના પ્રવેશથી મારા દેશની અંદર હું આપના દર્શન કરી રહ્યો છું. એક રાજા તરીકે નહીં, પણ આપના દર્શન કરી રહ્યો છું, માટે હું ધન્ય છું. અને ખૂબ સરસ વાત પતિ કરે છે. નારાયણદાસને કહે છે કે ભાઈ તારી કૃપાથી મને આ દર્શન થયું. અહમ હરે તવ પાદૈક મૂલમ દાસાનું દાસો ભવિતાસ્મે ભૂયા. આપણે ઘણી વખત વિચાર આવે કે ગમે તેવી યોનિ હોય કે ગમે તેવો જીવ હોય, પણ ભગવાન કોનામાં આ દાસના પણ દાસ બનવાનું દૈન્ય મૂકે, એ તો ભગવત કૃપા જ છે ને. એટલે જ આ માર્ગ કૃપાનો માર્ગ છે. મર્યાદા અને કૃપા કોને કહેવાય? હમણાં ગઈકાલે જ પૂજ્યપાદ ગોસ્વામી શ્યામ મનોહરજીના વચનામૃત સાંભળ્યા ત્યાં કોકે પૂછ્યું હશે કે મર્યાદા શું અને પુષ્ટિ શું? ત્યાં એ જ આજ્ઞા કરી કે તમે જ્યારે પ્રભુની પાસે જાઓ છો તો એ મર્યાદા છે, પણ પ્રભુ તમારી પાસે આવે છે તે તો પુષ્ટિ છે. તો ગમે તે જાતિ હોય, ભાગવતમાં પણ એ જ બતાવ્યું છે કે કોઈ પણ જાતિ હોય, કોઈ પણ હીન જાતિ હોય, પણ કૃપા તો એવી વસ્તુ છે કે પ્રભુ કોના પર કરી દે એ કહેવાય નહીં. એટલે અહીંયા પણ કેટલી ઉમદા વાત એક વૈષ્ણવી દિનતા એને બતાવી કે ભાઈ તારી કૃપાથી, નારાયણદાસ તારી કૃપાથી મને આ દર્શન થયું છે. હા, તો શું ગુસાઈજીના વ્યક્તિત્વનો પ્રભાવ જુઓ. આચાર્યો હોય ત્યાં ગમે તેવા ભલભલા વ્યક્તિઓની પણ બુદ્ધિ કેટલી પરિવર્તિત થઈને એમનામાં ભક્તિ દર્શન કરાવતી થઈ જાય છે. આ અદ્ભુત પ્રસંગ આજે વાંચવામાં આવ્યો છે શ્રી ગુસાઈજીની કૃપાથી અને નારાયણદાસ દિવાનની કાનીથી. અને તું મારે ત્યાં અહીંયા કામ કરે છે અને મેં અરજ કરી તો મને આ દર્શન મળ્યા. આ મારા ખૂબ મહદ ભાગ્ય છે. અને અહીંયા દર્શન થયા તો મારું ભાગ્ય ખરું, પણ બીજું ભાગ્ય મારું એ કે તારા જેવો દિવાન, તારા જેવો પ્રધાન એ મારી પાસે છે. રામ સે બડ રામ કરદાસા, તુલસીદાસજી કહે છે. એમ અહીંયા પ્રભુ કરતાં પણ પ્રભુના ભક્તનું માન વધારે છે. સ્વામીજીએ પણ કહ્યું છે, મોહે ભરોસો દોઉ ઠોર કો, મોહે ભરોસો દોઉ ઠોર કો, એક વ્રજ ભક્તન કો દૂજો નંદ કિશોર કો. એટલે અહીંયા જે બળ છે એ બળ જે ભગવદ ભક્ત છે એના બળને અહીંયા
વધારે અગત્યનું ગણ્યું છે, કારણ કે એ બળથી જ ભગવાન ખેંચાઈને આપણી પાસે આવતા હોય છે. એટલે અહીંયા આજે જે બાદશાહે જે કંઈ અત્યારને રજૂઆત કરી છે એની અંદર સમગ્રપણે ગુસાઈજીના અનુગ્રહથી જે ગુસાઈજી પુરુષોત્તમ તરીકે દર્શન આપ્યા એ સાથે જે ભક્તિ પાસામાં આવી છે એનું સુંદર નિરૂપણ અહીંયા શ્રી ગોકુલનાથજી મહારાજ આ રીતે અહીંયા કર્યું છે. એટલે પાસાએ આ રીતે ખૂબ જ સરાહના કરી છે અને સાથે સાથે ગુસાઈજીની પણ આ જ રીતે. એટલે સ્વામી અને સેવક બંનેની સરાહના પાસાએ કરી છે. ત્યારે ગુસાઈજીએ જે એક ખાસાનું વસ્ત્ર હતું એ, કારણ કે રાજા આવ્યો છે, ગૃહસ્થ છે, એટલે કંઈક રાજાને પણ આપવું તો જોઈએ, વ્યવહાર છે, એક મર્યાદા છે ગૃહસ્થાશ્રમની. એટલે એક જે પ્રસાદિત વસ્ત્ર હતું એ નારાયણદાસના હાથે આપીને બાદશાહને આપ્યું. જો હવે કેટલી બધી ભક્તિ ઉભરાઈ છે પાસામાં. પાસા દંડવત કરે છે અને ગુસાઈજીને પછી વિનંતી કરે છે. એટલે એ જે પ્રસાદી વસ્ત્ર આપ્યું ત્યારે દંડવત કરીને પેલો પાસા કહે છે કે મહારાજ, આપની કૃપાથી આવા વસ્ત્ર તો મારે ત્યાં બહુ છે. જો અહીંયા એની રજૂઆતમાં પણ એવું એ નથી કહેતો કે મારી પાસે આટલું બધું બહુ છે, પણ એમ કહે છે કે આપની કૃપાથી મારી પાસે આવા વસ્ત્રો તો ઘણા છે. એટલે આપ એક કૃપા એ કરો કે આપના શ્રી અંગનું એક પ્રસાદી વસ્ત્ર મારે જોઈએ. મારે આ ખાસાનું વસ્ત્ર મારે નથી જોઈતું, પણ જે વસ્ત્રે આપના શ્રી અંગનો સ્પર્શ કર્યો છે, જે વસ્ત્રે આપના શરીર ઉપર બિરાજવાનું એને સ્થાન મળ્યું છે, કે આપે કૃપા કરીને એ વસ્ત્ર ધારણ કર્યું છે, એ પ્રસાદી વસ્ત્ર મને પ્રાપ્ત થાય આવી મારી વિનંતી છે. ધન્ય છે આ પાસાની પણ રજૂઆતને વારી જવાય છે. ભલે મ્લેચ્છ હોય કે જે હોય તે, પણ એની જે આ રજૂઆત છે અને આના જે ગુસાઈજી સાથેના જે એના ડાયલોગ્સ છે, ખરેખર વારી જવા જેવું છે. આ રાજાની પાસાની ભક્તિ ઉપર ભલે યમન રહ્યો, શું થયું, પણ વાતો તો બધી પુષ્ટિ માર્ગીએ એને કરી છે, દિનતાની જ વાતો કરી છે અને કેટલું સુંદર માગી લીધું એને. કદાચ આપણને પણ આવો માગવાનું આપણને ન આવડે, કારણ કે માગવું એ પણ એક કલા છે. માગવું એ પણ એક કલા છે. એક પ્રસંગ એક શાસ્ત્રીજીએ લખેલો હતો, નરહરી શાસ્ત્રીજીએ, કે એક રાજા એક વખત જંગલમાં, રાજસ્થાન તરફ બનેલો આ પ્રસંગ હતો, કે એક જંગલમાં રાજા ભૂલવો પડ્યો. ત્યારે એક ગામડિયો રસ્તામાં મળી ગયો હતો. ગામડિયાએ એ રાજાને પોતાના ગાડામાં બેસાડીને એના મહેલ સુધી લઈ ગયો. એટલે રાજા બહુ રાજી થયો. તો રાજાએ કીધું કે તું માગ. ત્યારે પેલાએ શું માગ્યું કે તમે જે આ અટપટો સાફો પહેર્યો છે તે તમે મને આપો. ત્યાં શાસ્ત્રીજી કહે છે, નરહરી શાસ્ત્રીજી, કે માગી ના માગ્યું. એને માગ્યું તો ઘણું ઘણું રાજાએ આપ્યું હતું. એટલે ઘણી વખત માગવું એ પણ એક કલા છે. પરમાનંદદાસજી જ આપણને શીખવાડું, યહ માગો ગોપીજન વલ્લભ માનુષ જન્મ ઓર હરિ સેવા વ્રજ વસવો દીને મોહે સુલભ. તો અહીંયા તો આ પાસા ભલે યવન રહ્યો, એને તો માગતા પણ આવડી ગયું છે. એને માગ્યું કે આપે જે આપના શ્રીઅંગનું એક વસ્ત્ર છે એ પ્રસાદી વસ્ત્ર મને મળે, બસ આપો એવું પણ નથી કહ્યું, બસ આવું મને પ્રાપ્ત થાય, આવો એક મનોરથ આવ્યો, એક અભિલાષ એને વ્યક્ત કર્યો. શું માગ્યું છે પાસાએ અદ્ભુત. એટલે ગુસાઈજીએ પણ એ સમયે પોતે જે ઉપરણો ઓઢેલો હતો એ ઉપરણો કૃપા કરીને નારાયણદાસ દ્વારા એને આપ્યો. જો ગુસાઈજી પણ આટલી પુષ્ટિ કર્યા પછી મર્યાદા તો જાળવે જ છે. એટલે પોતે સ્વતઃ પોતાના હાથે નથી આપતા. જે પેલું શરૂઆતમાં પણ જે ખાસાનું વસ્ત્ર આપ્યું તે નારાયણદાસ દ્વારા અપાયું, પોતે નથી આપ્યું જાતે. અહીંયા પણ આટલા બધા પ્રસન્ન થયા પછી જે પોતાનું ઉપરણો આપે છે એ પોતાના જાતે નથી આપતા, પણ નારાયણદાસ દ્વારા અપાવે છે. તો એક આચાર્ય છે ને, એટલે આચાર્યની સાથે સાથે ભલે પુષ્ટિ પ્રગટ કરી, કૃપા પ્રગટ કરી, અનુગ્રહ કર્યો, પણ ત્યાં બી શાસ્ત્રોક્ત મર્યાદા તો એક આચાર્ય તરીકેને ગુસાઈજીએ જાળવી છે. અદ્ભુત પ્રસંગ આ છે.
અદ્ભુત પ્રસંગ છે. એટલે નારાયણદાસના હાથે આ જે ઉપરણો છે તે અપાયો. એટલે પાતશાહે પણ એ ઉપરણાને માથે ચડાયો, પોતાના માથે ચડાયો. દંડવત કરીને એ જે પાગ પહેરીને આવ્યો હશે ને, એ પાગ ઉપર એ ઉપરણાને બાંધી દીધો. ધન્ય છે પાતશાહ, તને બી ધન્ય છે ભાઈ. અને પછી એ પાતશાહ શ્રી ગુસાઈજી પાસેથી વિદાય માગીને પોતાના ઘરે આવે છે. અને તે દિવસથી નારાયણદાસની કાની પાતશાહ બહુ રાખતો. આમે શરૂઆતથી જ રાજાને નારાયણદાસ ઉપર ખૂબ ભરોસો છે, ખૂબ માન છે, પણ પછી તો એની કાન પણ ખૂબ રાખતો. એટલે નારાયણદાસ જે કહેતા, જે કર એ જ પ્રમાણે રાજા કરતો તો ખૂબ કાની રાખતો હતો. ત્યાર પછી થોડા દિવસ પછી હવે જે નારાયણદાસના ઘર આગળ જે પાણીનો ઉપદ્રવ હતો, પાણી વ્યવસ્થિત થઈ ગયું હશે, એટલે નારાયણદાસને થોડા દિવસ પછી ગુસાઈજીને પોતાના ઘરે નારાયણદાસ પધરાઈને લઈ ગયા. અને એ વખતે પાછો ફરીથી પાતશાહ ગુસાઈજીના દર્શન માટે આવ્યો. અને આ રીતે ગુસાઈજી નારાયણદાસનો મનોરથ પૂર્ણ કરીને પાછા આ અડેલ પધારવાનો વિચાર કરે છે. હવે ગુસાઈજીને પાછું યાદ છે કે પહેલી વખત જ્યારે વિદાય લેતી વખતે નારાયણદાસને ખૂબ જ વિરહ થયો છો, ખૂબ વ્યાકુળતા આવી ગઈ હતી. આ બધા પ્રસંગ શરૂઆતમાં આપણે જોયા છે. એટલે ગુસાઈજી મહારાજ જાણે છે પોતાના આ સેવકની પ્રકૃતિ અને સ્વભાવ, કે હું હવે અહીંથી જ્યારે વિદાય લઉં તો નારાયણદાસ મને મૂકવા માટે તો આવશે જ થોડાક અંતર સુધી, અને પછી એ ખૂબ જ વિકળ અવસ્થા નારાયણદાસની થશે, આવું ગુસાઈજીએ જોયું છે. એટલે ગુસાઈજી હવે આવું ફરી ન બને એટલે ચાચાજી સાથે આવેલા હતા. હરિવંશજી એમને કહે છે કે ચાચાજી એવો ઉપાય કરો કે હું હવે અહીંથી જ્યારે કૂચ કરું ત્યારે નારાયણદાસને કષ્ટ ન થાય, પોતાના ભક્તનો, પોતાના સેવકનો જરા પણ ક્લેશ આ ગુસાઈજી સહન કરી શકતા નથી. અક્લિષ્ટ કર્મ, જરા પણ ક્લેશ પોતાના ભક્તોનો ગુસાઈજી સહન નથી કરતા. આ જ સ્વભાવ શ્રી મહાપ્રભુજી અને ગુસાઈજીનો છે. એટલે પોતાના આ સેવકને કષ્ટ ન થાય એટલા માટે ચાચાજીને કહે છે કે તમે કંઈક ઉપાય કરો. અને ચાચાજી તો જાણતા હતા. અને આગલા પ્રસંગમાં આપણે જોયું જ હતું કે નારાયણદાસ દિવાન જ્યારે બહુ જ પ્રભુમય બની ગયા અને રાજકાજ બધું બંધ કરી દીધું, પાતશાહ પણ થોડા ગુસ્સે થયા હતા. અને પરિસ્થિતિ એવી હતી કે કદાચ ચાચાજીને જ એ રાજ દરબારમાં જવું પડે, પાતશાહ બોલાવે આવી પરિસ્થિતિ આવી ગઈ હતી. તો એ પરિસ્થિતિને દૂર કરવા ચાચાજીએ ઠાકોરજીના અભ્યંગનું જલ છાંટ્યું હતું અને એ રીતે એની સ્વરૂપ વિસ્મૃતિ કરાવી હતી. તો એ ભાવપ્રકાશ પણ આપણે એ વખતે જોયો હતો કે સ્વરૂપ વિસ્મૃતિ એ કરાવે છે. તો ચાચાજીએ ગુસાઈજીની આજ્ઞા થઈ એટલે જે સેવક હતા ઠાકોરજી, સેવકના ઠાકોરજી, નારાયણદાસના ઠાકોરજી હતા, એમને અભ્યંગ સ્નાન કરાયું અને ચરણોદક નારાયણદાસ ઉપર છાંટ્યું. કશુંક થોડુંક જળ મુખમાં પણ આપ્યું. એટલે નારાયણદાસનું મન ફરી ગયું, જે આપણે આગલા પ્રસંગમાં પણ આ જોયું હતું. તો નારાયણદાસનું મન ફરી ગયું. એટલે હવે નારાયણદાસે ખૂબ જ રાજી ખુશીથી ગુસાઈજીને વિદાય આપી. તો નારાયણદાસ થોડાક અંતર સુધી તો ગુસાઈજીને વળાવવા માટે ગયા છે અને ખૂબ જ પ્રસન્ન થઈને ગુસાઈજીને વિદાય નારાયણદાસે આપી છે. તો આ રીતે નારાયણદાસે ખૂબ જ હરિવંશજીને પણ ખૂબ ખૂબ મનોહાર કર્યા છે. અને તે પછી નારાયણદાસ પોતાના ઘરે આવ્યા છે. ને આ બાજુ ગુસાઈજી ચાચાજી એ અડેલ તરફ પધાર્યા છે. તો આ રીતે આજનો નારાયણદાસ દિવાનનો વાર્તા પ્રસંગ જે ચોથો હતો તે આપણે શ્રી ગુસાઈજીના અનુગ્રહથી અને નારાયણદાસ દિવાનની કહાનીથી આપણે જોયો. અને હવે આજના આપણા બાકીના સત્સંગમાં શ્રી પુરુષોત્તમ સહસ્રનામ સ્તોત્ર છે. બીજા સ્કંદના જે નામો મહાપ્રભુજીએ પ્રગટ કર્યા છે તે આપણે અત્યારના આપણા સત્સંગમાં લઈ રહ્યા છે.
એટલે બીજા સ્કંદનો 29મો શ્લોક આવશે. આ પ્રકારે છે: દશ લીલા વિનોદી ચ નાના સૃષ્ટિ પ્રવર્તક અનેક કલ્પ કરતા ચ સર્વદોષ વિવર્જિત. 103મું નામ 103. દશલીલા વિનોદી. શ્રી રઘુનાથજી સમજાવે છે કે 10 લીલાઓ રૂપ વિનોદ કરનારા, આ એક અર્થ. અને બીજું 10 લીલાથી કાલને પ્રેરનારા. એટલે ઠાકોરજી 10 લીલાઓ કરે છે અને ત્યાં આજ્ઞા કરે છે કે વિનોદ કરનારા. અહીંયા વિનોદ કરનારા કેમ આજ્ઞા કરે છે? તો લીલામાં ઠાકોરજીને કોઈ જ શ્રમ નથી. સહજ અને કોઈ પણ જાતના હેતુ વગર એક સહજ ચેષ્ટા ઠાકોરજીની છે, જે ચેષ્ટા આનંદપૂર્વકની છે અને એમાં કોઈ જ કષ્ટ કે શ્રમ ઠાકોરજીને નથી. સહજતાથી થઈ જાય છે. એટલે અહીંયા કોઈ શ્રમ નથી, કોઈ કષ્ટ નથી, માત્ર આનંદ છે. એટલે જ અહીંયા વિનોદ શબ્દ વાપર્યો છે. એટલે 10 પ્રકારની લીલાઓ ઠાકોરજી જે કરે છે, એટલે 10 લીલાઓ રૂપ વિનોદ કરે છે. એટલે 10 લીલાઓ કરીને ઠાકોરજી એક આનંદ માણે છે. અને બીજું, એ લીલાથી પોતે તો આનંદ માણે છે, વિનોદ કરે છે, પણ સાથે સાથે જે કાલ છે, જે કાલનો અખંડ પ્રવાહ છે, કે કાલને જે કર્મ કે સેવા સોંપી છે ઠાકોરજીએ, તો કાલ પણ ઠાકોરજીના સેવક બનીને એ 10 લીલાના માધ્યમથી પ્રેરણા મેળવે છે. અને ઠાકોરજી કાલને જે રીતે પ્રેરણા કરે છે એ રીતે કાલ પોતાના ગુણો સ્વભાવ બધું પ્રગટ કરે છે. તો 2 અર્થ શ્રી રઘુનાથજી મહારાજે પ્રગટ કર્યા છે. તો એમાં આપણે એનું જે થોડુંક કંઈક વિવેચન જોઈએ. તો આ બીજો સ્કંદ છે. બીજા સ્કંદની અંદર બીજો સ્કંદ એટલે સાધન લીલા અથવા તો જ્ઞાન લીલા, ઠાકોરજીનો વામચરણારવિંદ. અને ત્યાં 10 અધ્યાયો છે. એ અધ્યાયની અંદર સૂતજીએ આ વર્ણન કર્યું છે. લીલા વિશે પ્રશ્ન પૂછાયો છે, એટલે ત્યાં લીલા ગણાવી છે. એ શ્લોક આ પ્રમાણે છે: અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણ મૂતયઃ મન્વંતરેશાનુકથા નિરોધો મુક્તિરાશ્રય. અત્ર એટલે અહીંયા 10 લીલા ગણાવી. સર્ગો, સર્ગ પ્રથમ લીલા. બીજી લીલા વિસર્ગ, સર્ગ વિસર્ગ. ત્રીજી લીલા સ્થાનમ, સ્થાન લીલા. ચોથી લીલા પોષણમ, પોષણ લીલા. ત્યાર પછી ઉતય, 7મી લીલા ઉતિ લીલા. 8મી લીલા મન્વંતર, મન્વંતર લીલા. 9મી ઈશાનુ કથા. અને 10મી લીલા નિરોધ. અને મુક્તિ અને આશ્રય. 11મી મુક્તિ અને 12મી આશ્રય. તો આ 12 લીલા સર્ગ, વિસર્ગ, સ્થાન, પોષણ, ઉતિ, મન્વંતર, ઈશાનો, નિરોધ, મુક્તિ અને આશ્રય. આમ આપણે જોયું કે ઠાકોરજી તો 10 લીલા કરે જ છે. તો આ 10 લીલા
ને હવે શાસ્ત્રીજી આ રીતે સમજાવ્યું છે શ્રી મહાપ્રભુજીના ભાગવતાર્થ અને સુબોધિનીજીના આધારે કે સર્ગથી લઈને આશ્રય સુધી, એટલે આ જે લીલાઓનું વર્ણન છે એ શ્રીમદ ભાગવતના 3જા સ્કંદથી શરૂઆત થાય છે. નિબંધમાં મહાપ્રભુજી આજ્ઞા કરી છે કે શ્રી કૃષ્ણમ પરમાનંદમ દશ લીલાયુતમ સદા સર્વભક્ત સમુદ્ધારે વિસ્ફુરંતમ વયમ નુમઃ. તો આ કૃષ્ણની ઓળખ 10 લીલાવાળા કૃષ્ણ છે એવી આપી છે. પણ શ્રીમદ ભાગવતમાં સ્કંદ તો 12 છે. તો આ 12 સ્કંદમાં 10 લીલા એ રીતે કે આ 10 લીલાનું શ્રવણ અને કીર્તન કરવું હોય તો અધિકાર જોઈએ, ત્યાર પછી સાધન કે જ્ઞાન જોઈએ. એટલે આ 10 લીલાઓ પ્રભુની શ્રવણ કરવા કે કીર્તન કરવા માટે જે અધિકાર ને સાધન વગેરે જોઈએ એ ગૌણ લીલા છે. અધિકાર અને સાધન લીલા એ લીલા ઠાકોરજીની જ છે, પણ એ ગૌણ લીલા છે. અને મુખ્ય જે 10 લીલાઓ છે એ 10 લીલાઓ માટે એ જરૂરી છે, એ આવશ્યક છે. એટલે પહેલા 2 સ્કંદમાં આ ઠાકોરજીની જ લીલા, પણ ગૌણ લીલાઓ જે 10 લીલાઓને સમજવા માટે આવશ્યક છે તેનું વર્ણન પહેલા 2 સ્કંદમાં કરી દીધું. એટલે હવે 3જા સ્કંદથી જે મુખ્ય 10 લીલાઓ છે સર્ગથી આશ્રય સુધીની, તે લીલાઓનું વર્ણન ક્રમશઃ 3જા સ્કંદથી 12મા સ્કંદ સુધી શ્રી મહાપ્રભુજી શ્રી ભાગવતાર્થમાં સમજાવે છે. તો જે 3જો સ્કંદ છે, 3જો સ્કંદ તો એ સર્ગલીલા, ત્યાં મહાપ્રભુજી શું સમજાવે છે આ સ્કંદ વિષયથી પણ આપણે જોતા જઈએ. શાસ્ત્રીજીની કાનીથી, શાસ્ત્રીજીના રસાસ્વાદના આધારે. તો સર્ગ એટલે આમ તો સામાન્ય અર્થ સર્ગ એટલે જન્મ, સર્ગનો અર્થ જન્મ થાય. પણ કોનો જન્મ? તો આ જે સ્કંદ છે એમાં કોનો જન્મ વર્ણવ્યો છે? મહાપ્રભુજી સમજાવે છે કે ભૂત, ભૂત એટલે પંચમહાભૂત, બીજા કોઈ ભૂત નહીં, પંચમહાભૂત. ત્યાર પછી સૂક્ષ્મ માત્રાઓ, તન્માત્રા, જે શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ છે. પેલા પંચમહાભૂતમાં આકાશ, વાયુ, તેજ, જલ, પૃથ્વી એ પંચમહાભૂત. પછી આ માત્રા એટલે 5 તન માત્રા, સૂક્ષ્મ માત્રાઓ, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ, આ 5 તન માત્રાઓ જે આપણી 5 ઇન્દ્રિયો છે, જ્ઞાનેન્દ્રિયો, એના વિષયો, એને તન માત્રા કહે. તો એનો જન્મ. ત્યાર પછી ઇન્દ્રિયો, તો આ માત્રા જે ઇન્દ્રિયો માટે બની છે તે ઇન્દ્રિયો. પછી બુદ્ધિ, અને એ બુદ્ધિ અને તેના કારણરૂપ 3 ગુણો, સત્વ રજ તમ. તો આ બધાનો જે જન્મ છે એનું નામ સર્ગ. એટલે એનું વર્ણન આ 3જા સ્કંદમાં બતાવવામાં આવ્યું છે. મૂળ વસ્તુ તો બ્રહ્મમાંથી જ આ બધાનો જન્મ છે. બ્રહ્મમાંથી જ, બ્રહ્મ એટલે અહીંયા અક્ષર બ્રહ્મ, અક્ષર બ્રહ્મમાંથી સૌથી પ્રથમ જે અવતાર થયો આદિનારાયણ, પુરુષ અવતાર, અને પુરુષ અવતારમાંથી બ્રહ્માજી થયા, અને બ્રહ્માજી આ સકલ જગતનું સર્જન કર્યું. આ બધું આપણે જાણીએ છીએ. તો બ્રહ્મમાંથી આ બધાનો જન્મ છે. એટલે 3જા સ્કંદમાં 33 અધ્યાયમાં આ બધી કથા આપણને જોવા મળે છે. એ ભગવાનનો દક્ષિણ બાહુ છે. દક્ષિણ એટલે જમણો બાહુ. તો આ સર્ગ લીલા વિશે આપણે મહાપ્રભુજી સમજાયું. હવે 4થો સ્કંદ વિસર્ગ લીલા. અહીંયા પણ સર્ગ તો છે જ, પણ વિસર્ગ, વિશિષ્ટ સર્ગ છે અહીંયા. તો અહીંયા વિશિષ્ટ સર્ગમાં જે 4 પુરુષાર્થો છે વ્યક્તિના, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. તો એ 4 પુરુષાર્થો એ ઠાકોરજી જ સિદ્ધ કરનારા છે. એટલે ત્યાં જે વિશેષ
પુરુષોનું સર્જન કર્યું છે પ્રભુએ, કે જેના 4 આ પુરુષાર્થો સિદ્ધ થયા છે. તો એનું વર્ણન એ આપણને 4થા સ્કંદમાં જોવા મળે કે ભાઈ જે ધર્મ પુરુષાર્થ છે દક્ષનો સિદ્ધ થયો, અર્થ પુરુષાર્થ એ ધ્રુવજીનો સિદ્ધ થયો, કામ પુરુષાર્થ એ પૃથુનો સિદ્ધ થયો અને પ્રચેતસોનો મોક્ષ પુરુષાર્થ સિદ્ધ થયો. તો આ 4 પુરુષાર્થો સિદ્ધ કરનારા ઠાકોરજી છે. તો જે પુરુષોનો આ સિદ્ધ થયો છે પુરુષાર્થ, તે પુરુષોને કરનારા ઠાકોરજી છે. એનું વર્ણન આ વિસર્ગ લીલામાં છે. એ પ્રભુનો વામ બાહુ છે, એટલે દક્ષિણ બાહુ છે. ત્યાર પછી સ્થાન લીલા, એ 5મો સ્કંદ, એ પ્રભુનો દક્ષિણ સાથળ કટી એ સ્થાન લીલા છે. તો પ્રભુ આ સર્ગ અને વિસર્ગ તો કરે છે, પણ એ કર્યા પછી દરેકનું સ્થાપન તો કરવું જોઈએ ને, દરેકને યોગ્ય જગ્યા ઉપર રાખવા તો જોઈએ જ ને. એટલે પ્રભુએ જે કંઈ આ સર્જન કર્યું એ બધું એક સૌની મર્યાદામાં એનું પ્રભુએ સ્થાપન કર્યું. અને આ જે સ્થાપન છે એ ભગવાનનો વિજય કહેવાય. અહીંયા ભગવાનને વૈકુંઠ ભગવાન તરીકે ઓળખાવે છે. તો વિકુંઠ ભગવાનનો જે વિજય એ રીતે કે આ બધા જ સર્જાયેલા પદાર્થોને પ્રભુ પોતપોતાના સ્થાનની અંદર એને સ્થાપે છે, એ જગ્યા આપે છે, ને પ્રમાણે કાર્ય કરાવે છે. તો આ સૌને મર્યાદામાં સ્થાપવા, અને એ જ ભગવાનનો વિજય છે. તો આ 26 અધ્યાયનો 5મો સ્કંદ છે. એને સ્થાન લીલા તરીકે ઓળખવામાં આવે. સ્થાન અથવા સ્થિતિ એ પ્રભુનો દક્ષિણ સાથળ છે. ત્યાર પછી પોષણ લીલા, 6ઠ્ઠો સ્કંદ પોષણ લીલા, એ પ્રભુનો અનુગ્રહ છે. એ પ્રભુના અનુગ્રહને બતાવે છે. તો એ 6ઠ્ઠો સ્કંદ છે. એમાં 19 અધ્યાય છે. એ પ્રભુનો વામ સાથળ છે. એમાં પ્રભુનો અનુગ્રહ અને પ્રભુનું સામર્થ્ય, કારણ કે વૃત્રાસુર ચતુશ્લોકી વગેરે એમાં આવે છે. તો પ્રભુએ જે અનુગ્રહ કર્યો છે, ઇન્દ્રને જે બચાવ્યો છે, જે સામર્થ્ય છે, આ બધું વર્ણન એ એની અંદર 6ઠ્ઠા સ્કંદમાં આવે છે. પોષણ લીલામાં 19 અધ્યાય છે. પ્રભુનો વામ સાથળ છે. ત્યાર પછી આવે છે 7મો સ્કંદ, જેને ઉતિ લીલા કહે અથવા તો વાસના લીલા કહે. એ પ્રભુનો દક્ષિણ શ્રીહસ્ત છે, જે પ્રભુએ મુઠ્ઠી વાળ્યો છે દક્ષિણ શ્રીહસ્ત, તે ઉતિ લીલા છે. 15 અધ્યાય એની અંદર છે. ત્યાર પછી આવે છે 8મો અધ્યાય મન્વંતર લીલા. એમાં દરેક મન્વંતરમાં 14 મન્વંતર થયા, એક મનુ થયા. તો એ મનુએ જે તે પોતાના સમય માટે આવશ્યક ધર્મો હતા તે પ્રગટ કર્યા છે. એ બધા સદ્ધર્મો કહેવાય. તો આ મન્વંતર લીલામાં મનુઓએ પ્રભુ કૃપાથી પ્રગટ કરેલા સદ્ધર્મો છે 8મા સ્કંદમાં. એમાં 24 અધ્યાય છે. એ પ્રભુનો દક્ષિણ સ્તન છે. ત્યાર પછી 9મો સ્કંદ આવશે ઈશાનું કથા લીલા. ઈશ એટલે ભગવાન, અને ભગવાનનું અનુસરણ કરનારા એવા ભક્તો. તો ભગવાન અને ભક્તની કથા, એનું ચરિત્ર એ 9મા સ્કંદમાં આવશે. જે 24 અધ્યાય છે એ ભગવાનનો વામ એટલે કે ડાબો સ્તન છે. ત્યાર પછી નિરોધ, એમાં ભગવાને પોતાની શક્તિઓ સાથે આ પ્રપંચમાં, આ જગતમાં જે શયન કર્યું છે, જે ક્રીડા કરી છે, તેનું વર્ણન છે. જેમાં 90 અધ્યાય છે એ ભગવાનનું હૃદય છે, અને એ ભગવાનનો સ્તન જ છે. ભગવાનનો જે હૃદય છે એ હૃદય એ નિરોધ લીલા છે, જેમાં 90 અધ્યાય છે. એટલે 10મ સ્કંદ એ ભગવાનનું હૃદય છે. ત્યાર પછી મુક્તિ, એ 11મો સ્કંદ છે. તો મુક્તિની વ્યાખ્યા
એ જ કરી કે અન્ય રૂપોનો ત્યાગ કરીને પોતાના સ્વરૂપમાં સ્થિતિ. મુક્તિ હિત્વા અન્યથા રૂપમ સ્વરૂપેણ વ્યવસ્થિત. એટલે પોતે જે આત્મા છે એ આત્મા સ્વરૂપમાં સ્થિતિ કરવી અને બાકીનું બધું છે તેમાંથી નીકળી જવું. તો આ રીતે આત્મા સિવાયના જેટલા સ્વરૂપો છે એનો ત્યાગ કરીને પોતાના આત્મ સ્વરૂપમાં સ્થિતિ કરવી. આ મુક્તિ લીલા 11મો સ્કંદ છે, એ ભગવાનનું શ્રી મસ્તક છે. અને છેલ્લો 12મો સ્કંદ વામ હસ્ત, જે પ્રભુએ વામ હસ્ત ઊંચો કરીને આપણને બોલાવે છે. તો આ આશ્રય એટલે બ્રહ્મમાં સ્થિર થવું. જે મુક્ત જીવો થયા હોય તે જ ભગવાનમાં સ્થિર થઈ શકે. તો આશ્રય લીલા 12મો સ્કંદ છે, એ 13 અધ્યાયવાળો છે અને પ્રભુનો વામ હસ્ત છે. તો આ રીતે આ 12 સ્કંદો પૈકી ત્રીજા સ્કંદથી લઈને 12મા સ્કંદ સુધી આ 10 પ્રકારની લીલાઓનું વર્ણન કર્યું છે. પ્રભુને તો ક્રીડા કરવી છે, લીલા કરવી છે, એટલે પહેલાં સર્ગ લીલા કરી, ત્યાર પછી એમાં જે જીવોના પુરુષાર્થ છે એ પુરુષાર્થો બતાવવા માટે વિસર્ગ લીલા કરી. તો આ 2 લીલાઓ જાણીને આપણે પ્રભુની મુખ્ય 10 લીલાઓને સમજી શકીએ. તો જે કંઈ આ સૃષ્ટિનું સર્જન કર્યું છે પ્રભુએ, તો એ સર્જન કર્યા પછી દરેકને સ્થાન તો આપવું જ પડે. ત્રીજા સ્કંદમાં સર્ગ બતાવ્યો, ચોથા સ્કંદમાં વિસર્ગ બતાવ્યો, 5મા સ્કંદમાં સ્થાન આપ્યું. એટલે જે કોઈ ઉત્પત્તિ કરીએ બધાને સ્થાન તો આપવું જ જોઈએ. જેમ સૂર્યચંદ્રને આકાશનું સ્થાન આપ્યું વગેરે વગેરે, આ બધું સ્થાન આપ્યું. હવે એ સ્થાન આપ્યા પછી એ સ્થાનમાં રાખેલા એ બધા જીવોનું પોષણ બી તો કરવું જોઈએ. એટલે એ જે 6ઠ્ઠો સ્કંદ છે એ પોષણનો આવ્યો. હવે પોષણ કરવાથી વ્યક્તિની અંદર હંમેશા વાસનાઓ ઉત્પન્ન થાય. એટલે 7મો સ્કંદ એ વાસનાનો આવ્યો. એ વાસનાને દૂર કરવા માટે સદ્ધર્મ હોય તો જ વાસના દૂર થાય. એટલે 8મા સ્કંદની અંદર મન્વંતર લીલા આપી. અને વાસના જ્યારે દૂર થાય ત્યારે ભગવાન અને ભગવાનનું સ્મરણ થાય, ભગવાનની સેવા થાય, ભગવાનના ભક્ત બની શકાય. એટલે 9મા સ્કંદમાં ભગવાન અને ભગવાનના ભક્તોની કથા આવી. અને ભગવાન અને ભગવાનના ભક્તોનું આપણે અનુસરણ કરીએ, એમને ભજીએ, તો આપણો ભગવાનમાં નિરોધ થાય. એ 10મ સ્કંદ થયો. અને ભગવાનમાં નિરોધ થાય એટલે આપણે આપણી આત્મામાં સ્થિતિ થાય, એટલે આપણે મુક્ત થયા. એટલે 11મા સ્કંદમાં આવ્યું. અને મુક્ત થયેલો જીવ એને ભગવાનનો આશ્રય મળે, માટે એ 12મા સ્કંદમાં આવ્યું. તો આ રીતે આ 12 સ્કંદોની વાત અને 10 લીલાની વાત શ્રી મહાપ્રભુજીએ તત્વાર્ધિક નિબંધમાં પ્રગટ કરી, જે શાસ્ત્રીજીએ દશાસ્વાદમાં અને પોતાની કથામાં સમજાવી છે. તો આ 10 પ્રકારની લીલાથી ભગવાન કાલને પણ ફેરવે છે. કારણ કે આ 10 જુદી જુદી લીલાઓ કરી તો લીલાને અનુકૂળ કાલ થવો જ જોઈએ. કારણ કે કાલ પ્રભુનો દાસ છે. એટલે પ્રભુ આ રીતે કાલને પણ એને અનુરૂપ થવા માટે પ્રેરે છે. આમ ભાગવત, શ્રીમદ ભાગવતમાં 12 સ્કંદો છે, 50 પ્રકરણો છે, 335 અધ્યાયો છે, 18,000 શ્લોકો છે અને 5,76,000 અક્ષરોની સંખ્યા એ શ્રીમદ ભાગવતમાં જોવા મળે છે. તો આજનો આ સત્સંગ એ ગુસાઈજીના ચરણકમલમાં નિવેદિત કરી આપણે સાથે આશ્રયનું પદગાન કરી અને આ સત્સંગને વિરામ આપીશું. આપણે સાથે જ બોલીએ, દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન સબ જુગમાં જ અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો, साधन और नहीं आकली में जासूं होत निवेरो, सूर कहा कहे दुविधा धड़ो, बिना मोल को चेरो भरोसो, दृढ़ न चरणन केरो.
श्री गोवर्धन नाथ की जय, श्री श्याम सुंदर એમને મહારાજ કી જય, આચાર્યજી શ્રી મહાપ્રભુજી કી જય. સર્વે વૈષ્ણવને મારા વર્ષાના ભગવત સ્મરણ અને